ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી સાથે આવતીકાલે ધાનેરા ખાતે આવેદનપત્ર અપાશે। હાલ આ મામલે વિવિધ સ્થળે સભા યોજી જાગૃતિ કેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે। ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા દેશભરમાં આંદોલન અને રજૂઆતની શરૂઆત થઈ જવા રહી છે। હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ ધરાવતી ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરાવવાના આંદોલનના આયોજકોની કવાયત ચાલી રહી છે। બનાસકાંઠાનો ધાનેરા તાલુકો ગૌ ભક્તિ અને ગૌ સેવામાં હંમેશા અગ્રેસર રહે છે। ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામોમાં ગ્રામજનો અને ગૌ સેવકોની મદદથી ગૌશાળાઓ ચાલી રહી છે। ગૌ માતાના દૂધ, છાશ, દહીં, ઘી સહિત ગૌમૂત્ર અને ગૌછાણને શક્તિવર્ધક માનવામાં આવે છે। ગૌછાણ અને ઘીથી ઘરમાં યજ્ઞ કરવામાં આવે તો તે યજ્ઞમાંથી ઉત્પન્ન થતો ધુમાડો અનેક રોગોને ઘરથી બહાર ભગાડે છે। પરંતુ આ બધી બાબતોનું અમલીકરણ અમુક લોકો જ કરે છે। ત્યારે ગૌ માતાના પાલનથી થતા લાભોની વાત ઘર સુધી પહોંચાડવા જાણીતા કથાકાર અને ગૌભક્ત ત્રંબકેશ્વર શાસ્ત્રીજી મહારાજ ગૌ સભાઓનું આયોજન કરી રહ્યા છે। ધાનેરાની સમૃદ્ધિ ગૌશાળા ખાતે ગૌરક્ષા અર્થે યોજાયેલી ધર્મસભામાં ખાસ કરીને મહિલાઓને ગૌ દૂધ, દહીં અને છાશ સહિતની ચીજવસ્તુઓના ઉપયોગ અને ફાયદા વિશે માહિતગાર કરાયા હતા। આજે દરેક ઘરમાં નાની મોટી બીમારી છે અને આ બીમારીમાંથી બહાર આવવા માટે ગૌ માતાના દૂધથી બનતી વાનગીઓ આરોગવી જરૂરી છે। નહીં તો આવનારા સમયમાં સ્વચ્છતા બાબતે લોકો નબળા જોવા મળશે। સાથે સાથે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા દેશભરમાં આકરી રજૂઆત સાથે આંદોલનના ભણકારા સંભળાઈ રહ્યા છે। ત્યારે આવતીકાલ બુધવારે ધાનેરા ખાતે પણ ગૌ ભક્તો આવેદનપત્ર પાઠવનાર છે। આગામી દિવસોમાં ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। ત્યારે ગૌ ભક્તો પણ ગૌ માતાના રક્ષણ અને સેવા માટે મેદાને આવી રહ્યા છે। આજ રોજ ધાનેરા નગરની બહેનો અને વિદ્યાર્થીઓ, નાની નાની બાળકીઓ, એ લોકોનો આજે ગૌશાળાની અંદર બધા જ એકત્રિત થયા હતા। એની અંદર ગૌ મહિમા સત્સંગ ગાયોના વિશેની જે માહિતી સમજાવવાનો એક કાર્યક્રમની આયોજના રૂપરેખા પ્રમાણે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। એની અંદર આજના સમયને અનુલક્ષી વધતા જતા રોગો, બીમારીઓ અને આપણો ખોરાક કયા પ્રમાણોનો છે અને કયા પ્રમાણે લેવો જોઈએ એની માહિતી દરેકને આપવામાં આવી। કારણ કે હવે આવનારો સમય છે, અલગ અલગ નવી નવી બીમારીઓ ઉત્પન્ન થવાની છે અને એમાં એ બીમારીઓથી કઈ રીતે રક્ષણ મેળવી શકાય અને ગાયની વસ્તુઓ જે પંચામૃત છે, ગૌમૂત્ર છે, ગાયનું છાણ છે, એનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એની માહિતી દરેકને સમજાવવામાં આવી અને વિશેષ સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા। ગૌ માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું અને ગૌ માતા રાષ્ટ્રમાતા બને એના માટેનો એક માહિતી પણ આપવામાં આવી। કારણ કે ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાય વિશ્વની માતા છે। એક લક્ષી નથી કે કોઈ એક સમાજની કે કોઈ એક વર્ગની કે એના માટે નથી, એ તો દરેક સંપૂર્ણ વિશ્વની માતા છે અને ગાય માતા રાષ્ટ્રમાતા બને એના માટેનો એક મહેનત કરવામાં આવી રહી છે અને મહેનત સફળતા મળે એના માટે પણ ગૌ માતાને પ્રાર્થના કરવામાં આવી।